જિલ્લાના જેતપર ગામે ખેડૂતોના આંદોલનનો આજે ત્રીજો દિવસ છે। અમરનાથ ઉપવાસ આંદોલનમાં હવે મહિલાઓ પણ જોડાઈ છે, જેના કારણે આંદોલન વધુ તીવ્ર બન્યું છે। હાલમાં કુલ 9 લોકો ઉપવાસ પર બેઠા છે, જેમાં 6 પુરુષો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે। વીજ પોલ સંબંધિત વળતરના મુદ્દે ખેડૂતો હવે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે અને આંદોલનને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો પ્રતિક ઉપવાસમાં પણ જોડાઈ રહ્યા છે। ખેડૂતોની માંગણીઓને લઈને સ્થિતિ વધુ ગંભીર બનતી જઈ રહી છે અને આ આંદોલન રાજ્યવ્યાપી સ્વરૂપ ધારણ કરે તેવી પૂરી શક્યતા વ્યક્ત થઈ રહી છે। સરકાર તંત્ર અમારું કોઈ સાંભળી રહ્યું નથી, અમને પૂરું અમારું વળતર મળતું નથી, એના માટે અમારે આ નિર્ણય લેવો પડ્યો। ખેડૂતો પરેશાન છે, કોઈ સાંભળવા તૈયાર નથી, કોઈ આવતું નથી। અમારે આ ત્રીજો દિવસ છે અમારા ઉપવાસનો, કોઈ હજુ અહીંયા કોઈ આવ્યું નથી અમારી મુલાકાતે। સુધીના મોરબી જિલ્લાના અમારે 80 ગામડા અમારા સપોર્ટમાં આવ્યા અને એથી વધારે હોય તો મને ખબર નથી। 80 તો પાકા અમારે આવી ગયા છે। આખા ગુજરાતમાંથી ખેડૂતનો સપોર્ટ મળી રહ્યો છે। કાલ કોઈ યુપીના ખેડૂત આવ્યા હતા અમારે અહીંયા। અત્યારે તો ગાંધી ચિંધિયા માર્ગે ચાલી રહ્યા છીએ, જો જરૂર પડે તો સરદાર માર્ગે અને ભગતસિંહના માર્ગે પણ ચાલવાની ફૂલ તૈયારી છે અને આ લોકો કાંઈ જવાબ દેતા નથી તો અમારે આંદોલન જ્યાં લગી પૂરું નહીં થાય ત્યાં લગી અમે ચાલુ જ રાખશું, કારણ કે અમે હાર માનવાના નથી। રામધૂન બોલાવી, ભજન કર્યા, મુંડન કર્યા, કેવા કેવા વિરોધ નોંધાવો? બધી પ્રકારના વિરોધ આપણે અહીંયા નોંધાવવાનું ચાલુ છે। જ્યાં સુધી અમારી જે વળતરની માંગ છે તે સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે સંપૂર્ણ આંદોલન કરવા માટે અને નવી પ્રકારના તમામ આંદોલન કરવા માટે અમે સજ્જ છીએ અને તમામ ખેડૂતોનો સહયોગ અમને અત્યારે મળી રહ્યો છે। આજુબાજુનું ગામ હોય કે ગોંડલ તાલુકો હોય, જુનાગઢ જિલ્લો હોય, તમામ જિલ્લાઓમાંથી અમને ફૂલ સપોર્ટ મળી રહ્યો છે। આમાં તો ખેડૂતો છે ને બધા હવાની રીતે માંગ તો કરી છે, પણ આ સરકાર કોઈ સાંભળતી છે નહીં, બરાબર। મારું કહેવાનું એટલું થાય છે, સરકારથી તમારે કાંઈ ન થાય એવું હોય તો તમે પાછા હટી જાઓ, તો અમને ડાયરેક્ટ કંપનીવાળાને અમે હાજર કરો, અમે અમારી રીતે લડી લઈએ। કારણ કે સરકાર તો અમે આટલા દિવસથી માંગણી કરી, ગાંધીનગર સુધી જવાના હતા, અમને અહીંયા ન જવા દીધા, રોકી રાખ્યા। તો તમારાથી કોઈ થાય એમ ન હોય તો આ પેતરા કરવાનું રહેવા દો, ખોટા ખેડૂતને હેરાન કરવાની વાત છે તો ભાઈ અમે અમારી રીતે લડી લઈ। આંદોલનનો અંતમાં તો કહેવાનું એટલું જ છે કે અમને અમારી માંગ પૂરી થાય તો જ આંદોલનનો અંત આવશે, બાકી કોઈ શક્યતા નથી આની। અને વાત કરી તમે જે વળતરની, તો સરકારના પરિપત્ર પ્રમાણેનું વળતર તો ચલાવી લેવામાં નહીં આવે। જે કાયદો આપેલો છે કેન્દ્ર સરકારે, કલેક્ટરને જે હુકમ કરવા માટેનો જ આદેશ છે, જે કાયદા મુજબ હુકમ કરે છે તો એ કાયદા મુજબનું વળતર આપે અમને। અમે અમારા જેતપર ગામમાં વીજ પોલ અદાણી કંપની નાખી રહ્યા છે, તેના અમે વળતરને હક માટે અનશન ઉપર બેઠા છીએ, કારણ કે એને કોઈ અમને કહ્યું નથી કે અમે તમને તમને વળતર આપશું। તો અમારે અત્યારે આવી જમીન, કિંમતી જમીન માટે અમને આ વળતર યોગ્ય નથી, એટલે અમે અમારો હક મંજૂર નથી, એટલે અમને આ વળતર યોગ્ય નથી, એટલે અમે અમારા આંદોલન ઉપવાસ ઉપર અનશન ઉપર બેઠા છીએ। અત્યારે અમને અમારો હક જોઈ અને આટલી કિંમતી જમીનમાં 25 વીઘા 50 વીઘામાં વચ્ચે કઈ 1 વીઘો જમીન કોઈ ખેડૂત આપવા તૈયાર થાય, એટલે અમે તો આ ન જ આપીએ ને, એટલે અમારું તેમાં આંદોલન ઉપર અમે બેઠા છીએ।